આ તરફ સુરતના ઓલપાડના વડોલી ગામેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વડોલી ગામે ફાર્મ હાઉસમાં ફસાયા હતા 4 લોકો। આ ચારેય લોકોનું એનડીઆરએફ અને કિમ પોલીસે રેસ્ક્યુ કર્યું છે। વડોલી ગામે કિમ નદીના કિનારે વાડી બનાવી હતી અને વાડીમાં જે ઘર બનાવવામાં આવ્યું હતું આ ઘરમાં આ 4 લોકો ફસાયેલા હતા। આ ચારેય લોકોનું એનડીઆરએફની ટીમે હાલ તો રેસ્ક્યુ કર્યું છે, જેમાં એક મહિલા અને 4 લોકો હતા। સ્થાનિકોએ વહીવટી પ્રશાસનને આ અંગે જાણ કરી હતી અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ પહોંચી હતી, પોલીસ અહીં પહોંચી હતી અને ફસાયેલા આ ચારેય લોકોનું હોડી મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। બરબાદીના પાણી ફરી વળ્યા, સુરત પાલિકા હવે જાગ્યું છે। સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી છે અને એવામાં સરથાણાની અલગ-અલગ સોસાયટીમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે। પાલિકાની ટીમે સોસાયટીમાં પહોંચાડ્યું છે પીવાનું પાણી। સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિ બાદ લોકોની મદદે આવી છે સુરત મહાનગરપાલિકા। લોકોને પીવાના પાણીની સુવિધા ટેન્કરની મદદથી પૂરી પાડવામાં આવી છે, જેમાં વાલમનગર, સરથાણાની અલગ-અલગ સોસાયટીઓમાં ટેન્કરની મદદથી હાલ તો આ પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે। પીવાના પાણીની સાથોસાથ ડ્રેનેજનું પાણી પણ પાઇપલાઇનમાં ભળી ગયું છે। તેના કારણે લોકો પીવાનું પાણી નથી ભરી શકતા અને તેના કારણે જ હવે પ્રશાસને લોકો સુધી પીવાનું પાણી પહોંચે માટેની વ્યવસ્થા કરી છે અને ટેન્કર મારફતે અહીં લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ટેન્કર સેવા શરૂ કરાઈ છે। સરથાણાની અલગ-અલગ સોસાયટીમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી અને લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે।